ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મ ઇન આર્ટ્સ ખાતે વર્કશોપ અને લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન સોનાના વિખ્યાત એવા શ્રી આશીષ મુજુમદારના માર્ગદર્શન હેઠળ આપવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લેક્ચરમાં ડેમોન્સ્ટ્રેશન ગઝલના ઇતિહાસની જાણકારી આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। નમસ્કાર। ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી આજે પૂનાના વિખ્યાત સંગીત રચનાકાર, ગાયક, માર્ગદર્શક એવા શ્રી આશીષ મુજુમદારનું લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપ વિષય એવો છે કે ગઝલ અને ગઝલનો પરિચય અને અન્ડરસ્ટેન્ડિંગ, એને સમજવા માટે એનું જે વ્યાકરણ છે, એની બારીકાઈઓ છે, એમાં જે પ્રકારનું સાહિત્ય આવે એનું વ્યાકરણ છે, એના ઉચ્ચારણ છે, ગઝલનો ઇતિહાસ, એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, વિકાસ કેવો થયો, અલગ અલગ ગાયકીના ગઝલ ગાયક કલાકાર એમણે ગઝલને કેવી રીતે ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું, એ વિશે બહુ જ વિસ્તૃત માહિતી એમણે આપી અને વિદ્યાર્થીઓને બહુ જ એમાં રસ પડ્યો। આ પ્રકારની પ્રવૃત્તિ ગાયન વિભાગમાં નિયમિત રૂપે થતી હોય છે, ફેકલ્ટીમાં પણ નિયમિત રૂપે થતી હોય છે, કારણ કે ક્લાસરૂમ ટીચિંગ સિવાય બહારના વિવિધ વિષયના નિષ્ણાતો આવે અને પોતાનો અનુભવ, જ્ઞાન વિદ્યાર્થીઓ સાથે વહેંચે, એ અમારો અભિગમ હોય છે। એ પ્રવૃત્તિના ભાગ રૂપે આજનો કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો। Subscribe now and press the bell icon. Never miss an update.